નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન કાટેલિયા અને મારી સાથે ફ્રેમમાં જગદીશભાઈ મહેતા જોડાયા છે. સીધા જગદીશભાઈ સાથે વાત કરીએ. જગદીશભાઈ, ચૂંટણી નથી પણ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. એ પહેલાં સવર્ણ વર્સિસ અધર્સનો એક નારો એ શરૂ થઈ ગયો છે. પ્લાનિંગ પૂર્વક હોય એવું લાગે છે, કારણ કે અહીંયા લાલજીભાઈ બોલ્યા ને સામે દિનેશ બાંભણિયા રેડી જતા ને જવાબ આપી દીધો. શું કારણ હોઈ શકે આ પ્રકારના નિવેદનોનું? કારણ કે ખામ થિયરી એ કોંગ્રેસની જૂની થિયરી રહી છે. એક તરફ એ છે કે હવે કોઈનામાં એક પણ પ્રકારનું બિલાડું રહ્યું નથી. જીતવું હોય તો કાસ્ટિઝમ સિવાય, જ્ઞાતિવાદ સિવાય, જાતિવાદ સિવાય કોઈ ઉદ્ધાર નથી. વિકાસની રાજનીતિ, વાયદાની રાજનીતિ, રેવડી બાજી, વાયદા વચનો, આ છે તે છે, બધું લોકોની પાસે હવે ભરપૂર થઈ ગયું. બધા સમજી ગયા છે કે દરેકની એક પ્રકારની મર્યાદા છે. વાતું ભલે ગમે તેટલી કરે, પણ બધાને ખ્યાલ આવી ગયો કે હવે કઈ આપણા નળિયા હોનાના આ લોકો કઈ કરી શકે એમ છે નહીં. એટલે હવે, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જયારે એક બીજ મંત્રની જેમ એક શબ્દ, એક સૂત્ર જયારે ગુંજવા માંડ્યું છે કે બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે, વાક્ય જે છે એ સંજીવની સાબિત થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી માટે. 2019 ની 24 હમણાં જે લોકસભાની ચૂંટણી ગઈ, એમાં જયારે 400 કે પારનો નારો હતો ને 240 અટકી ગયા. એ શું કામ અટકી ગયા એ તો એને ખબર જ છે. બિલકુલ. એટલે હવે ત્યાર પછી આરએસએસ વળી પાછું આવ્યું મદદમાં, અને યોગી આદિત્યનાથનું જે સૂત્ર છે કે બટેંગે તો કટેંગે, એ એટલી હદે સફળ થયું કે આપણે મહારાષ્ટ્રમાં એનું પરિણામ જોઈ લીધું. હજી પણ બીએમસી નું એટલે કે બોમ્બે મહાનગરપાલિકાની ચૂંટણી જયારે થશે, એ પણ એક પ્રકારનું રજવાડું ગણાય, એક રાજ્ય લેવલની ચૂંટણી ગણાય, કારણ કે એનું બજેટ એવડું મોટું છે કે જેવા તેવા તો રાજ્ય જી, એટલે એમાં પણ આ લાગુ પડવાનું. હવે વિરોધ પક્ષ પાસે આ ભારતીય જનતા પાર્ટીનું હિન્દુત્વની નીતિની અગર કોઈ પડકાર કરી શકે એવું રામબાણ બચ્યું હોય તો એકમાત્ર બચ્યું છે, અને ઈ છે જાતિગત જનગણના. જેના અલગ 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 રીતે આયામો બધા કહી રહ્યા છે. જેમ કે આજે લાલજીભાઈ દેસાઈએ કીધું, લાલજીભાઈ દેસાઈ જેવો સમજણો માણસ, એ થિંક ટેન્ક ગણાય. ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે બૌદ્ધિક સેલ છે, એવી રીતે કોંગ્રેસમાં આ થિંક ટેન્ક માંના એક છે લાલજીભાઈ દેસાઈ. સેવા દળના તેઓ શ્રી સર્વે સર્વા છે. અને અહીંયા જિગ્નેશ મેવાણીના જે કેટલાક કાર્યક્રમો એને તક્ષશિલા, સુરત થી માંડી, હરણી કાંડ, અમદાવાદનું બીજું કાંડ થી માંડીને અહીંયા ટીઆરપી થી માંડીને લાલજીભાઈ એ જગદીશભાઈ 2017માં રાહુલ ગાંધીનો જે આખો પ્રવાસ ગોઠવાણો ને, એની આખી રૂપરેખા લાલજી દેસાઈએ તૈયાર કરી હતી. ઇવન જે ભારત જોડો યાત્રા શરૂ થઈ હતી, એ ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની, એ આખી ભારત જોડો યાત્રાનું મેપિંગથી માંડી, ઝંડો સવારે તિરંગો લહેરાવોથી લઈ અને આખું એ લાલજી દેસાઈ કરતા. એટલે થિંક ટેન્ક પણ મોટી થિંક ટેન્ક કહી શકાય. અને એ વ્યક્તિ આવું નિવેદન આપે. જી, એટલે જ હું કહું છું કે જો જિગ્નેશ મેવાણી આવું બોલ્યા હોત, જગદીશભાઈ ઠાકોર આવું બોલ્યા હોત, તો એમાં કોઈ આશ્ચર્ય નહોતું. એ જિગ્નેશ મેવાણી હમણાં આંબેડકરના નિર્વાણ દિનનો કાર્યક્રમ હતો, એને આઈએએસ નેહા કુમારી સામે જે કઈ વાંધા બચકા છે આપણે જાણીએ છીએ, એના તમામ ફંક્શનોમાં જાહેર એને જગ જાહેર કીધું ફંક્શનમાં, જાહેર સભાઓમાં, કે જો કોઈ પોલીસ તંત્રથી માંડીને સરકાર અમારી કોઈ પણ પ્રકારની રેલી થી માંડીને અમારા કાર્યક્રમને અવરોધવાની કોશિશ કરશે તો અમે એને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું. હવે આ બધી થઈ ડાયલોગ બાજી, અને એ અમુક પ્રકારની ચીજ છે. એટલે કે અમિતાભ બચ્ચન કોણ, તો ભાઈ મિથુન ચક્રવર્તી, એમ એ ડાન્સ કરે, બધાને ગમે. પણ જિગ્નેશ મેવાણી
એ બોલે અને લાલજી દેસાઈ ભાઈ બોલે, એમાં આસમાન જમીનનો ફેર. Yes. લાલજીભાઈ પાસેથી આવી અપેક્ષા ઓછી હોય સામાન્ય રીતે, પણ મેં આપને કીધું તેમ ભારતીય જનતા પાર્ટીને અત્યારે સૌથી મોટું જો કોઈ એને મત એને આમ સંજીવની મળી ગઈ હોય તો એ સંજીવનીનું નામ છે બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે. હવે એટલા માટે હવે શેખર હોય, અનંત પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય કે લાલજીભાઈ દેસાઈ હોય, એ બધાએ જુઓ એક કાર્ટીજ રચવાની કોશિશ કરી રહ્યા છે. માઇનોરિટીઝ, દલિત, એસસી એસટી વગેરે અને ઓબીસી. હવે આ બધાનું ભેગું તમે જો સરવાળો કરો તો 80 એવું સ્વાભાવિક થાય, 70-80%. એટલે ગુજરાતમાં 20% સવર્ણો અને 80% ઓબીસી અથવા તો એસસી એસટી બધું મિક્સ, એમાં કોઈ સંશય નથી. પણ 80% જે છે એને લાલજીભાઈ જેવી સવલત કે સુરક્ષા પ્રાપ્ત નથી. એને સાહેબ, જિગ્નેશ આમને મેવાણી કાલે એવું જેવી- કીધું કે જી. બીજેપી એટલે કે બ્રાહ્મણ, જૈન ને પટેલ. કહું છું યસ સર, એ જ વાત કહું છું કે જે વાત જિગ્નેશ મેવાણી કરે છે મંચ ઉપરથી અને જે વાત લાલજીભાઈ દેસાઈ કરે છે, ઓડિયન્સ એટલે સાંભળનારા લોકોએ એટલું મગજમાં રાખવું જોઈએ કે જે અને જે સુરક્ષા એ જિગ્નેશ ને લાલજીભાઈ દેસાઈને છે એ આપણને મળવાની નથી. યસ. એટલે બિલકુલ. અને એને બીજું, તમે હમણાં જ અહીંથી સભામાંથી છૂટીને ઘરે જ જવાના, ગામડે જ જવાના, અને ગામડે તમારે બધાની જવાનું છે. ત્યાં ક્યાંય સેવા દળના લોકો તમારા ઘરમેરી કરવા આવશે નહીં. નહીં આવે. એટલે તાળીઓની બોછાર ઝીકી દેવી એ જુદી વાત છે, અને ઓટલા લોકો મૂછે તા દઈને વયા જાય એ જુદી વાત છે, અને તમારે અહીંયા સમાજમાં રહેવાનું છે એ જુદી વાત છે. અને ભાઈ લાલજીભાઈ જયારે એવું બોલ્યા કે ભારતીય જનતા પાર્ટી એટલે બ્રાહ્મણ, જૈન અને એટલે કે પટેલોની જ્ઞાતિ એની પાર્ટી. હવે આનો એક સીધો હું સવાલ કરું સાહેબ, તમે કોંગ્રેસને પૂછો કે તમે લાલજીભાઈ દેસાઈના આ વિધાન સાથે સહમત છો કે કેમ? યસ. અને જો હા તો આપ મને જવાબ આપી દો કે સવર્ણોની જરૂર, એની ના પાડી દો. ચાલો, ભલા માણસ, આપણે બહુરત્ના વસુંધરા, આપણે એક પરિવાર જેવું ગણાય. તમે બધા જ નાગરિક મતદાર ન સમજો. નાગવું જુદું છે, મતદાર માનવું એ જુદું છે. મતદારનું ગુજરાતી એમ છે કે તમને જો ખપ લાગ્યા તો એ તમારા, તમને ખપ નથી લાગ્યા તો સોરી. પણ સાહેબ, આવા નિવેદનો આપે છે. 2017માં પટેલો જોડે હતા તો કોંગ્રેસની પરિસ્થિતિ જોઈ લો તમે શું હતી. 80 સીટો આવી. જે લોકો, જુઓ એક વસ્તુ કહું કિશનભાઈ, તમે બી સાચી વાત, હું એમ કહું છું કે ભૂતકાળને ભલે ભૂંસી ન શકાય પણ ઇતિહાસ તો રચી શકાય. યસ. જો કોંગ્રેસ આમાંથી ધડો લે, ભૂતકાળમાં જેટલા જેટલા એની પાસે બનાવો બન્યા, જેટલી ઇલેક્શન તેઓ શ્રી લડ્યા, જે મુદ્દે લડ્યા, એના પછી જે કઈ રિઝલ્ટ આવ્યા એ આપણી નજર સામે છે. મહારાષ્ટ્રની ચૂંટણી વખતે તમને કહું, તમામ એજન્સીસ જેને કહી શકાય, રેટિંગ એજન્સીસ થી માંડીને સર્વેક્ષણ કરનારા, પ્રી પોલ થી માંડીને એક્ઝિટ પોલ સુધીના મોટા ભાગના એ શું કીધું તું, બિલકુલ કટોકટ ચાલે છે, બિલકુલ કટોકટ ચાલે છે. જો શિંદે થી માંડીને અજીત પવાર થોડા ડાવડા થશે તો ભારતીય જનતા પાર્ટીનું સપનું રોળાઈ જશે વગેરે. હવે રિઝલ્ટ શું આવ્યું? બિલકુલ ઉલટું. હવે જો જે લોકોએ આવા રિઝલ્ટના બોલીને પોતાને આંકડા શાસ્ત્રીઓ અથવા તો વિચક્ષણ એવા સર્વેક્ષક પોતાની જાતને બતાવ્યા હતા, હવે કેમ ક્યાંય દેખાતા નથી? તો મને કયો, એ લોકોએ, કોંગ્રેસે આ સમજવું જોઈએ કે આંકડા, જેમ મમતા બેનર્જીએ આજે કીધું, આજે જયારે આપણે ડિબેટ કરી છે, મમતા બેનર્જીએ કીધું કે હે નાકામ એવા નેતૃત્વના કરનારાઓ, ક્વિટ ઇન્ડિયા, એટલે કે ભારત ઇન્ડી એલાયન્સ, ઇન્ડિયા એટલે ઇન્ડી એલાયન્સ, ક્વિટ ઇન્ડિયા, તમે આનું નેતૃત્વ છોડો. સંતાન છે એટલે કે ઇન્ડિયા એલાયન્સ જે છે એ મારું સ્વપ્ન અને સંતાન હતું, અમને સોંપી દો.
ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવે એને ટેકો આપ્યો. તમે જુઓ કેટલું બધું આખું રિઝલ્ટ ફરવાથી કેટલું બધું, એટલે આ કેટલું તકલાદી આ બંધારણ, આ જોડકું કજોડું કેટલું તકલાદી હતું એ હું આપને કહેવા માંગુ છું. એવી જ વાત લાલજી દેસાઈ કરે તો કોંગ્રેસે એને ટોકવા જોઈએ. હા, કે આવું ન ભાઈ, બોલાય. બિલકુલ તમે આવું બોલીને સવર્ણોની સૌથી મોટી જે વોટ બેંક છે, દાખલા તરીકે પાટીદારો છે, 27% થી 30% જેટલા તો પાટીદારો છે, ક્ષત્રિયો 16% છે, પછી આપણે ભૂદેવ થી માંડીને વણિક થી માંડીને બીજા ઇત્યાદિ ઇત્યાદિ બધા જ લોકો, અને કોઈને તમે શત્રુ માનીને કઈ રીતે ચાલી શકો? પાણીમાં રહેવું અને મગર સાથે વેર કરવું એ ચાલે નહીં. પણ સાહેબ, કોંગ્રેસ તો સેક્યુલર વિચારધારા, કે સર્વ ધર્મ સમભાવ, સેક્યુલર. તો તમે વાત સેક્યુલર નહીં કરો ને તમે હિન્દુમાં 4-4 5-5 ભાગલા પાડો કે ફલાણો આવો ને ઢીકણો આવો ને પૂછડો આવો. સાહેબ, માસીને જો તો કાકો ન કહેવાય. તમે કાકા કહીને જ્યારે રજૂ કરો ને ખબર પડે કે છે માસી. હા, આવી એની સેક્યુલર ની વાત આવી છે. સેક્યુલર ની વાત કરો છો તમે, ક્યારે ગણપતિ ઉત્સવ, તમે નવદુર્ગા ઉત્સવ, તમે શિવાજી છત્રપતિ શિવાજીના કઈ કાર્યક્રમો તમે કોઈ દિવસ ક્યાંય ઉજવ્યા છે? તમને ઇફતાર પાર્ટી કેમ સૂજે છે? એક જ આ બધું હિન્દુ. હા, તો સેક્યુલર માં તો પારસી પણ આવે, લઘુમતી તો બધાય છે ને, શીખ પણ છે. તમે ક્યારેય ગુરુ ગોવિંદસિંહજી નો જન્મદિવસ ઉજવો? ક્યારે કોંગ્રેસે બતાવ્યું ક્યારે કે ભાઈ અમે આ ગુરુ ગોવિંદસિંહ નો જન્મદિવસ ઉજવો? અથવા તો ગુરુ ગ્રંથ સાહેબ જે છે અમે એની આરાધના કરવા સુવર્ણ મંદિર ગયા, અથવા તો કોઈ પણ ગુરુદ્વારામાં ગયા, એવું કેમ નથી આવતું? કારણ એની વસ્તી ઓછી છે, એના મત મળે એમ નથી, અથવા કમિટેડ છે. તમારે તો એવા વર્ગને ટાર્ગેટ કરવો છે જે આંધળા ભીત થઈને તમને 75 વર્ષથી મત આપ્યા કરે છે, અને હવે ઓવેસી બધાની આંખો ઉગાડતા ફરે છે કે હે મુસલમાનો તમે સમજો, તમને આ લોકોએ અત્યાર સુધી વોટ બેંક જ સમજી છે સાહેબ. એ હવે ઓવેસી કે છે જી, એટલે સેક્યુલરિઝમ તો એનું ખોટું છે જી. સાહેબ, ફાયદો થશે લાલજી દેસાઈના નિવેદનથી કે નુકસાન થશે કોંગ્રેસને? ભયંકર નુકસાન. એનું કારણ એ છે કે માઇનોરિટીઝ, દલિત, ઓબીસી આ કઈ અત્યારે રેડી કોઈ વોટ બેંક નથી કે એનો કોઈ રણીધણી ન હોય. ભારતીય જનતા પાર્ટીનો પણ ઓબીસી સેલ છે, એની પાસે દલિતનું પણ મંડળ છે, એનો સેલ છે, એની પાસે માઇનોરિટી સહિતનો તો સેલ છે. હવે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથેનો સેલ છે અને જે લોકોએ વર્ષો સુધી કામ કર્યું છે, લાભાલાભ મેળવ્યા છે, એ કઈ લાલજીભાઈ કે કોંગ્રેસ કે તો શું કામ તમારા ફેવરમાં થઈ જાય? એટલે હવે ફ્લોટિંગ વોટર્સ જેને કહેવાય, કે જે લોકોને એ લોકો પ્રસંગને આધારિત મત આપે, કમિટેડ ન હોય, એને ફ્લોટિંગ વોટર્સ કહેવાય. કે જે કોઈ નવો વાયરો વાય, નવા વચન આવે, નવો નેતાગીરી આવે, નવી કોઈ વાત આવે તો એ તરફ વયા જાય, એ કમિટેડ ન હોય. હવે એવા ફ્લોટિંગ વોટર્સ તો બચ્યા નથી ગુજરાતમાં, બિલકુલ કમિટેડ છે. હું ને તમે આપણે ભલે પત્રકાર છીએ, પણ તમારો ને મારો પણ એક વ્યૂઝ તો નક્કી જ છે કે આપણે કોને મત આપવા. તો પછી તો જે લોકો દરેક, હા, એટલે હું તમને કહું, મને ઘણા પૂછે તો હું કહું છું, મને કે ગુજરાતમાં લઘુમતીમાં કોણ છે? મેં કહું ફ્લોટિંગ વોટર્સ. યસ, બિલકુલ. નિષ્પક્ષ પત્રકારો ને નિષ્પક્ષ મતદારો હવે બિલકુલ લઘુમતીમાં છે. હા, બાકીની સંખ્યા મોટી છે જેને બનાવી જ લીધું છે. બિલકુલ. હા, બિલકુલ. કોઈની પણ સાહેબ, જ્ઞાતિને આપણે એવું કહેતા હોઈએ કે ભાજપના કે પેલા અંધભક્તો. મારો સવાલ એ છે કે ભાજપની તો આજ સમજો 27 વર્ષથી સરકાર છે, 10 વર્ષથી કેન્દ્રમાં છે અને ચડતો સૂરજ છે. કોંગ્રેસ પાસે કંઈ નથી તોય 20% લોકો એ ત્યાં વોટ આપીને જ આવે છે. 20%, 25%, 30%, 35%. એ વોટ કોંગ્રેસને મળે જ છે. અમિત શાહની સામે અમારે ઓલા સોનલબેન લડતા હતા તોય 2 લાખ 2.5 લાખ વોટ મળ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી લડતા હતા તોય. તો ભાજપના અંધભક્તો વોટર છે કે કોંગ્રેસના અંધભક્તો વોટર છે? વોટ તો મળે જ છે, બે બાજુ પક્ષને વોટ મળે છે. અને કોંગ્રેસે હંમેશા આ રીતના આક્ષેપબાજી ચાલુ રાખે. સાહેબ, એવું છે, ભૂતને જ પીપળા મળી રહે એવું નથી હોતું, પક્ષને પણ મતદારો મળી રહેતા હોય છે.
દરેકના એક કમિટેડ વોટર્સ તો હોય ને સાહેબ. આપણને એટલે કે આપણે તો બિલકુલ તટસ્થ રીતે વાત કરી, પણ ધારો કે ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ તમે કોંગ્રેસ જુઓ તો તમને ભલે કોંગ્રેસ ખરાબ લાગે, પણ કોંગ્રેસને જે સમર્પિત કાર્યકરો છે એને 100% ભાજપ ખરાબ લાગવાનું. એ તો ઓબ્વિયસલી ભાજપની તમામ દુર્ગુણો તમારે જોવો હોય, તમે મનીષભાઈ જે છે ડોક્ટર મનીષ જોશી, એના પ્રવક્તા ડોક્ટર હેમાંગભાઈ રાવલ, આવા બધાને તમે પૂછો તો તમને નીતિશભાઈ રાવલ, એ બધા તમને એક કે એક લોકો કોંગ્રેસની કેટલી ભારતીય જનતા પાર્ટીની કેટલી ક્ષતિ છે, ખામી છે, એ બધી તમને ઉજાગર કરે. તો એવું તો આ જગતમાં હોવાનું સાહેબ કે દરેકને પોતિકા કોઈને કોઈ રીતે સીધી ભાઈને સીધકા વાલા એવી કહેવત છે. એમ કોંગ્રેસને કોંગ્રેસીઓ જે વિચારધારા હોય કે જે કોઈ રીતે જોડાયેલા હોય એ લોકોને કોંગ્રેસ વાળું હોય, આમ આદમી પાર્ટી વાળાને આમ આદમી પાર્ટીના લોકો વાળા લાગતા હોય. અપક્ષ છે તો એના સમર્થકો તો હોય છે, સાવ તો એવું નથી હોતા કે અપક્ષ જે ફોર્મ ભરવા આવ્યા હોય અને એને કોઈ જામીને ન મળ્યો હોય કે એને ફોર્મ ભરવાળો કોઈ ડમી ન મળ્યો હોય, એવું તો બને નહીં. એટલે એવી રીતે કહું છું કે મેં એટલે જ આપણે પહેલા કીધું કે ગુજરાતમાં હવે ફ્લોટિંગ વોટર્સ એટલે કે નિષ્પક્ષ મતદારોની સંખ્યા લગભગ નહીવત છે સાહેબ. કોઈને કોઈ પક્ષ સાથે લોકો જોડાયેલા રહે છે. તમને લાગે છે કોંગ્રેસે લાલજીભાઈ વાળા નિવેદન ઉપર આગામી સમયમાં, કારણ કે જો ઉત્તર ગુજરાતમાં ઓબીસી વાત ચલાવ્યો, 3 ઠાકોરને ટિકિટ આપી, ગેનીબેન જીતી ગયા, ચંદનજી રહી ગયા, એટલે કોંગ્રેસે આ મુદ્દા ઉપર કામ કરે એવું લાગે છે? કારણ આદિવાસી વિસ્તારમાં જો સાફ થઈ ગઈ કોંગ્રેસ, આનંદ પટેલ ને ચૈતર વસાવા સિવાય કોઈ દેખાતું નથી. બાકી એક સમય હતો કે કોંગ્રેસનો નેતા એટલે આદિવાસી ને આદિવાસી નેતા એટલે કોંગ્રેસ. જુઓ, જો આપણે તો કોંગ્રેસ શું કરે એનો વિચાર છે, કારણ કે એવડા મોટા નેતા છે, ન્યા સુધી પહોંચ્યા છે ને આપણે અહીં બેઠા છીએ. પણ હાવ સાચી વાત કહું તો એ લોકોએ ખરેખર કહેવું જોઈએ કે લાલજીભાઈને પણ કહેવું જોઈએ કે તમે ભારતીય જનતા પાર્ટી ઉપર ગમે તે પ્રહાર કરો, એમાં ના નથી, ઠીક છે, એમાં એની આઈડિયોલોજીનો વિચાર હોય એની પર પ્રહાર કરો, એની વ્યવસ્થા જે છે એ ગેરવ્યવસ્થા, અરાજકતા, એ બધા પ્રશ્નોમાં કરો. પણ આ જે જાતિવાદી વાત તમે જે ફેલાવી રહ્યા છો, સવર્ણો વર્સિસ અધર, જે આપણે શબ્દ પ્રયોજ્યો સવર્ણ વર્સિસ અધર, તો એ પ્રકારના નિવેદનથી તો કોંગ્રેસે બિલકુલ કિનારો કરવો જોઈએ. મને લાગે ત્યાં સુધી કરશે. એ લોકો કહેશે કે આ લાલજીભાઈ દેસાઈનું વ્યક્તિગત નિવેદન છે. અને સાહેબ તમે જો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદની તમે 16 માંથી જો તો માત્ર 2 બેઠક, વડોદરામાં 1 બેઠક પણ નહીં, સુરતમાં 1 પણ બેઠક નહીં, રાજકોટમાં 1 પણ બેઠક નહીં, જામનગરમાં 1 પણ બેઠક નહીં. એટલે અર્બન, સેમી અર્બન અને કોસ્મોપોલિટન, ત્યાં એક પણ જગ્યાએ કોંગ્રેસને સીટ નથી મળતી સાહેબ. છેલ્લા 25 વર્ષના પરિણામો જો એ હરાવે છે, આ જ વસ્તી હરાવે છે કોંગ્રેસને. તો હવે ખબર આમને સમજાતું નહીં હોય કે આમાંથી શીખવું જોઈએ, સુધરવું જોઈએ. સાહેબ એક બાબુભાઈ ચાવડા નામના કવિ છે, એનો ઉર્ફે નામ છે આતુર. એને બિલકુલ સટીક એક પંક્તિ લખી છે કોંગ્રેસને લાગુ પડે. આપે જે અત્યારે કીધું ને કે ક્યાંય એને બેઠક મળતી નથી વગેરે વગેરે, એ શું કામ છે? આવી જ અણઘડ નીતિને કારણે. અને બાબુભાઈ ચાવડા એની પંક્તિ તમને વાંચીને બતાવું, એને આ બહુ સરસ આના ઉપર વાત કરી, આને લાગુ પડે. એને લખી કોઈ જુદા સેન્સમાં હશે, પણ અહીંયા એ લાગુ પડે કોંગ્રેસને. શું કહ્યું? કોણે કર્યા છે અમને નિષ્પ્રાણ રામ જાણે, કોણે કર્યા અમને નિષ્પ્રાણ રામ જાણે, વિંધી ગયા કોના બાણ રામ જાણે, પુરાઈ ગઈ હતી સૌ સંબંધોની તિરાડો, પુરાઈ ગઈ હતી સૌ સંબંધોની તિરાડો, કેવી રીતે થયું આ ભંગાણ રામ જાણે. બધું રામ જાણે, હરી ઈચ્છા ભગવાન છે બધું. એ જ હું આપને કહેવા માંગુ છું, કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે રામ જાણે. ચલો સાહેબ, આશા રાખીએ કે, અને બીજી એક કહેવત છે કે રામ રાખે અને કોણ ચાખે. એટલે રામ હવે કોને રાખે છે અને પ્રજાને કોની સત્તાનો સ્વાદ ચાખવા મળે છે. આપણે એવી રીતે રહીએ કે રામ રાખે એને કોણ ચાખે. હવે રામ કોને? અત્યારે તો રામ ભારતીય જનતા પાર્ટીના છે, એટલે રામ ભાજપને રાખી રહ્યા છે. પણ આશા રાખીએ કે આવનારા સમયમાં એ જનતાના હિતની કામો કરતી સરકારો આવે, નહીં કે બ્રાહ્મણ, પટેલ, ઇત્તર, મુસલમાન આ બધા મુદ્દાઓ વાળી સરકારો નથી જોતી. ખૂબ ખૂબ આભાર મહેતા સાહેબ જોડાવા બદલ. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર.